વેલકમ મિત્રો. હવે આપણે જોઈશું કે નવા પોઈન્ટ પ્રમાણે કે ભાઈ હિસાબી ઇક્વેશન, હિસાબી સમીકરણ જે 11માં તમે ભણેલા છો તેમ છતાં તમારે અહીંયા લખવાનું થાય કે ભાઈ હિસાબી અસર છે ને, ઓલી આપણે એક નિયમ છે બેવડી અસરનો નિયમ, એટલે કે આપણે દ્વિઅસર કહી શકાય, ડબલ એન્ટ્રી એકાઉન્ટિંગ સિસ્ટમ. પણ એ જે બેવડી અસર જે છે એની હિસાબી જે સમીકરણ છે, એકાઉન્ટિંગ સમીકરણ તો E ઇઝ ઇક્વલ ટુ C+L, એ આપણે વર્ષોથી જાણીએ છીએ. બરાબર કે ભાઈ A ફોર એસેટ, C ફોર કેપિટલ અને L ફોર લાયબિલિટીઝ. તમે પાકા સરવૈયાની બે બાજુ જોશો તો તમને સિમ્પલ તમને કહી દઉં કે પાકું સરવૈયું છે ને, તમને એ એક જ આ ખ્યાલના આધારે તમને ખબર પડી જશે. પાકા સરવૈયાની બે સાઈડ હોય ને, એક બાજુ મિલકત હોય, સામે મિલકત લેણા, અને પહેલી સાઈડ આવે છે શું આવે છે તો કે મૂડી અને દેવા. રાઈટ. એટલે આપણે હિસાબી સમીકરણ એટલે કે મિલકતો તથા મૂડી દેવા પર હિસાબ એ વ્યવહારની જે બેવડી અસર છે, બરાબર, એ તમે કઈ રીતે જોઈ શકો? તો કે તમારો કોઈ પણ વ્યવહાર હોય, એ વ્યવહાર તમે જ્યાં સુધી તમે પાકા સરવૈયા પર કોઈ અસર ન બતાવી શકો, બરાબર, ત્યાં સુધી તમને અકાઉન્ટ આવડે છે એવું કહી શકાય નહીં. તમારો જે વ્યવહાર છે એ આર્થિક વ્યવહાર છે, એની બે અસર થાય છે, બરાબર. એટલે દ્વિનોંધી પદ્ધતિમાં હંમેશા મિલકત બરાબર દેવા એવું કહેવાય છે. અંગ્રેજીમાં મિલકત માટે આપણે એસેટ શબ્દ વાપરીએ છીએ અને દેવા માટે લાયબિલિટી એટલે એલ શબ્દ વાપરીએ છીએ, અને મૂડી માટે કયો શબ્દ વાપરીએ છીએ? સી એટલે કેપિટલ. તો એ સૂત્ર કઈ રીતે બન્યું તો કે પાકા સરવૈયાને બતાવવા માટે. હવે જો કેટલીક વાર એક જ વ્યવહારની અસર સમીકરણમાં એક બાજુ પણ થતી જોવા મળે, અને કેટલીક વાર તમને એક જ વ્યવહારની અસર તમને બંને બાજુ જોવા મળે છે. દાખલા તરીકે કે તમે માલ રોકડીથી ખરીદ્યો છે, તો એની અસર માલ ખાતા પર તો થાય જ છે કે માલ આવે છે, અને બીજી અસર ત્યાં ત્યાં થાય છે મિલકત ઉપર, કે મિલકત બરાબર છે તમારી, એના પર તમને અસર જોવા મળે છે, બરાબર. એટલે એક બાજુ મિલકત માલમાં વધારો થાય છે, અને બીજી બાજુ તમારી મિલકતમાં ઘટાડો પણ તમને જોવા મળે છે. એટલે વ્યવહારની બંને અસર એક બાજુ પણ થાય છે, બરાબર. કેમ કે મિલકત વધે છે ખરી ને મિલકત ઘટે છે પણ ખરી. એટલે જરૂરી નથી કે આ હિસાબી સમીકરણનો સિમ્પલ ખ્યાલ એવો છે કે કોઈ પણ વ્યવહારની અસર એ બે બાજુ તો થાય જ છે, પણ કેટલીક વાર એવા વ્યવહારો પણ જોવા મળશે કે જેમાં તમને એની અસર તમને એક જ બાજુ જોવા મળતી હશે. જોવાનું, બરાબર. જે વ્યવહાર તમને અહીંયા હમણાં સમજાયો એ જ વ્યવહાર અહીંયા છે કે ભાઈ માલ રોકડેથી ખરીદ્યો, તો તમે સમજી ગયા કે એક બાજુ તમારા ધંધામાં માલ આવે છે એટલે મિલકત, માલ નામની મિલકત જે છે એમાં વધારો થાય છે, બરાબર. અને બીજું કે રોકડ નામની મિલકત છે એમાં ઘટાડો થાય છે. એટલે ટૂંકમાં જોવા જઈએ તો તમારી મિલકતમાં કોઈ વધઘટ થતી નથી. કેમ કે બેલેન્સ થઈ જાય છે, 50 વધ્યા ને 50 ઘટ્યા, બરાબર. ત્યારે હવે બીજી સાઈડ જોવા જઈએ તમે તો કે બીજા ઉદાહરણની અંદર જો તમે માલ રોકડા લાવીને ધંધો શરૂ કર્યો હોત, બરાબર, આ આપણી જે પદ્ધતિ છે ને એને પદ્ધતિ તમે બીજું કહી શકો, પાકા સરવૈયાની પદ્ધતિ પણ કહી શકો. સમીકરણ જે છે ને એ પાકા સરવૈયાના આધારે બનેલું સમીકરણ છે, બરાબર. એટલે તમે એને એ રીતે પણ ડિટેલમાં લઈ શકો. જો તમે ધંધામાં 2 લાખ રૂપિયા રોકડા લાવો છો, બરાબર, તો એ રોકડા લાવવાથી શું થશે તો કે એક તો તમારી મૂડી વધે છે, એટલે સી તમારો જે છે કેપિટલ, એમાં તમને એનો વધારો થતો જોવા મળશે. બીજી બાજુ તમારે રોકડ જે છે એ વધે છે, એટલે એ ફોર એસેટ, એટલે રોકડ નામની મિલકતમાં વધારો થતો તમને જોવા મળશે, બરાબર. અહીંયા તમે જો એક કન્સેપ્ટ ભણ્યા, અને એ હતું શું તો કે હિસાબી સમીકરણ, બરાબર. હવે બીજો વ્યવહાર તમે જોશો તો આપણી પાસે હિસાબી પદ્ધતિના પ્રકારો તમે જોઈ શકો અહીંયા
બરોબર. એટલે આના માટે આપણે અલગ લેક્ચર રાખીશું એટલે તમે ડિટેલમાં તમે આનો અભ્યાસ કરી શકો. બરાબર.